बोलो श्री कृष्ण कन्हैया लाल की जय हो, महाकाली मात की जय हो। महाभारत की कथा सांभळनार सर्वे श्रोताजनों ने अने भाविक भक्तजनों ने मारा शंकरपुरी ना ओम नमो नारायण। आप सांभળી રહ્યા છો સ્ત્રી પર્વમાં આજે શ્રવણ કરશો બીજું કડવું। પહેલા કડવામાં સાંભળ્યું કે કૌરવના અગ્નિ સંસ્કાર કરી એમનો ક્રિયાકર્મ કરી ભીષ્મ પિતાને સાથે લઈ રથમાં અને નિર્દય ભૂમિની બહાર નીકળે છે અને જેવી દયા ભૂમિ આવે છે એવા પાંડવો બહુ રડવા લાગે છે। ચારે ચાર નારીઓ કુંતાજી, સુભદ્રા, ઓત્રા, દ્રૌપદી એ પણ બહુ રડે છે, બેબાકળા થઈને વિલાપ કરે છે। ત્યાં સુધી સાંભળ્યું। હવે આગળ બીજું કડવું સાંભળો। હારે બોલ્યા વૈષમ પાએ વચન, સુણ પરીક્ષિત કેરાતન। હારે રડે કુંતા કરીને પુકાર, હાય નાશ થયો પરિવાર। हारे कीधो धन ने सारू में तो द्वंस, काढ़्यो जेठ तणो बधो वंश। अरे पुत्र परिवार थी वाली पूंजी, एवो करवानी करनी सूजी। हूँ तो जीवती रही गई गोजारी, आवी सगाने गर्दन मारी। हारे लीली वाड़ी नाखी सुकावी, मने कई रे दया न आवे। हारे हवे नगर सामू शू भाड़ो, तो करी आवी मारो काळो। हारे मारो मोढो शू जगत में बतावो, हवे हस्तिनापुर केम जावो। मारे जोईतू नथी रे वतन, करू काया हूँ मारी पतन। ऋषि वैशंपाय કહે છે કે સાંભળ પરીક્ષિતના દીકરા જન્મે જાય। કુંતાજી પોકાર કરીને રડે છે કે હાય હાય મારો પરિવાર નાશ થઈ ગયો। અરે મેં ધન સારું ધ્વંસ કર્યું ને બધા મારા જેઠના પુત્રોનો વંશ કાઢી નાખ્યો। પુત્ર પરિવારથી મને ધન વાલો હતો એવો કરવાની મારી કરણી મને ક્યાં સૂજ્યું। અને હું જીવતી રહી, હું ગોજારી, લીલીવાડી મારી સુકાઈ ગઈ, મને કઈ દયા ના આવી। હું મારા પુત્રોને ન્યાય ન પાડી શકી। હવે નગર સામું શું હું તો ભાળો, મારું મોઢું કાળું કરી નાખ્યું। આ મોઢું શું જગતમાં બતાવો, હવે હસ્તિનાપુર કેવી રીતે જાઉં। हमारे जोईतू नथी रे वतन, करो काया हूँ मारी पतन। हारे राजा धर्म रड़े छे अपार, आए आशु थयुं कीर्तार। मारी केम फरी गई मती, नाम प्रमाणे गुण में नथी। अरे लाग्यो लासन मने मोटू, बधा विश्व में कहेवाय खोटू। मारो रामजी मारा पर रूठ्यो, कुलक्षय करवा प्रेम छूट्यो। ए मरड़ता पहुंचे वीर, चौधारे नेत्र में वहे नीर।
અરે ઘણું સમજાવે ભીષ્મ પિતાય, વળી સમજાવે યાદવરાય. ઘણા યત્નથી પંથ ચલાવ્યા, બધાને હસ્તિનાપુર આવ્યા. ધર્મરાજા ખૂબ રડે છે કે મારે કઈ જોઈતું નથી, આ કાયા મારી પતન કરું. રાજા ધર્મ રડે છે કે માં શું થયું ભગવાન, મારી કેમ મતી ફરી ગઈ? હું ધર્મરાજ છું, નામ પ્રમાણે મારા ગુણ ન રહ્યા, મને લાંછન લાગ્યું. બધા વિશ્વમાં ખોટું કહેશે, મારો રામ મારા ઉપર રૂઠી ગયો અને કુળનો ક્ષય કરવા મને આ પ્રેમ ક્યાંથી છૂટ્યો? એમ રડે છે. પાંચે પાંચ પાંડવો ચોધાર નેત્રમાં નિર્વહે છે. ઘણું સમજાવે છે ભીષ્મ પિતાવળી ભગવાન યાદવરાય, ઘણું સમજાવે છે. ખૂબ યત્નો કરી સમજાવી, પંપાળી ફોસલાવીને બધાને પંથ ચલાવ્યા છે, માર્ગે ચલાવ્યા છે અને બધાને લઈને હસ્તિનાપુર આવ્યા છે. તવ સોએ ભાઈની સોનારી, આવી રડતી સાથે ગંધારી. એક એક ને રે આંસુ છૂટે, કૌરવ કેરી કામિનીઓ છાતી કૂટે. અરે ભાનુમતી વલવલતી, એ તો કોઈની ખાળી નથી ખળતી. કરે પૃથ્વી પર પડીને પુકાર, આ એ ક્યાં ગયા રાજ્ય કરનાર? અરે જગમાં કહેવાયા છત્રપતિ, મારો વેણ કદી ઉથાપ્યો નથી. મને સુખ સાગર નું દીધું, શત્રુ પડવો એ છીનવી લીધું. મને ભર્યા અમૃત માંથી કાઢી, બધું જીવતર નાખ્યું બગાડી. પછી સર્વે એ વાળ્યું મન, એવે આવ્યા ક્રિયાના દન. હસ્તિનાપુર બધાને ફોસલાવીને વિષ્ણુ પિતાને ભગવાન કૃષ્ણ લઈને આવે છે. ત્યારે 100 ભાઈઓની 100 નારીઓ રડતી રડતી ગાંધારી સાથે સામે આવે છે. એક એકને બધાને આંસુ છૂટે છે. કૌરવોની કામિનીઓ શીશ કૂટે છે, છાતી કૂટે છે. ભાનુમતી તો ખૂબ રોવે છે. એ કોઈની છાની રાખી રહેતી નથી. પૃથ્વી ઉપર પડીને પોકાર કરે છે કે ક્યાં ગયા રાજ્યના કરનાર? જગમાં છત્રપતિ કહેવાયા, મારું વેણ કદી ઉથાપ્યું નહીં અને મને સાગર જેવડું સુખ આપ્યું, પણ આ શત્રુ પાંડવોએ છીનવી લીધું. મારા ક્યાં ગયા ભરથાર? અરે મને ભરા અમૃતમાંથી તમે બહાર કાઢેલી છે, બધું જીવતર મારું બગાડી નાખ્યું. એ પાંડવો એમ રડી રડીને બધાએ પછી મન વાળ્યો. એવે ક્રિયાના દિવસ આવ્યા, 12માના એમની ક્રિયાકર્મના દિવસ આવ્યા. અરે તેડ્યા ધર્મે સૌ દેશ નારાય, કરી દશા એકાદશા ત્યાય. અરે કરી દ્વાદશાની ક્રિયા, ત્રયોદશા સહિત સારિયા. ધર્મરાજાએ બધા દેશ દેશાવરના રાજાઓને તેડ્યા છે. 10મું 11મું 12મું કર્યું છે અને 13માની ક્રિયા સહિત બધાને સાર્યા છે. સેવા કરી છે બધાની, બહુ દાન પુણ્ય કર્યા છે. પરિપૂર્ણ ક્રિયા કરીને 2 દિવસ વહી જાય. વ્યાસ વલ્લભ વાણી વધે, તો પણ રહ્યા સૌ ત્યાં. આગળની કથા 3જા કડવામાં સાંભળશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.